વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે, ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. ડીસી પ્રવાહ એ ડાયરેક્ટ પ્રવાહ અને એસી પ્રવાહ એ ઓલ્ટરનેટિંગ કરંટ. તે સમય સાથે અચળ રહે છે અને એસી પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું રહે છે. ડીસી પ્રવાહની દિશા બદલાતી નથી અને એસી પ્રવાહની દિશા ધનથી ઋણ અને ઋણથી ધન એમ નિયમિત બદલાતી રહે છે. ડીસી પ્રવાહ બેટરીમાંથી પ્રાપ્ત થાય અને એસી પ્રવાહ એ જનરેટરમાંથી પ્રાપ્ત થાય છે. ડીસી પ્રવાહ એ ખર્ચાળ છે તથા એસી પ્રવાહ એ પ્રમાણમાં ઓછું છે. ખર્ચાળ. ડીસી પ્રવાહ દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય વધારે પ્રમાણમાં થાય છે. એસી પ્રવાહને દૂરના અંતરે લઈ જતા તેમાં વીજળીનો વ્યય વધારે પ્રમાણમાં થતો નથી. એસી કરંટમાં ફેઝ અને ન્યુટ્રલ કામ કરે છે. ફેઝ તરીકે આર વાય બી હોય છે, જ્યારે ડીસી કરંટમાં નેગેટિવ અને પોઝિટિવ ટર્મિનલ હોય છે. એસી કરંટને આપણે સ્ટોર કરી શકતા નથી, જ્યારે ડીસી કરંટને આપણે સ્ટોર કરી શકીએ છીએ. એસી કરંટની ફ્રીક્વન્સી હોય છે, જે બીજા દેશોમાં અલગ અલગ ફ્રીક્વન્સી હોય છે, જે ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. જ્યારે ડીસી કરંટની ફ્રીક્વન્સી હોતી નથી, એટલે કે યુનિટી હોય છે. એસી કરંટમાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી એટલે 1 સેકન્ડમાં 50 સાયકલ પૂરી થાય, એટલે કે ધનથી ઋણ, ઋણથી ધન એમ 1 સેકન્ડમાં 50 સાયકલ પૂરી કરી છે. એસી અને ડીસી પ્રવાહના બે આપણે ઉદાહરણો જોઈએ, જેમાં એસી પ્રવાહમાં મોટા જેવા કે એસી, ફ્રીજ, રેફ્રિજરેટર, પંખો જે એસી પ્રવાહ પર ચાલતા ઉદાહરણો છે. તેવા જ ડીસી પ્રવાહ પર ચાલતા ઉદાહરણો એવા છે કે જે નાના આપણે યુઝ કરીએ છીએ, જેમ કે ફોન, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ એવા ઉપકરણોને ડીસી ઉપકરણો કહેવામાં આવે છે.